સરકારના અધિકારીઓ મૂળભૂત સુવિધાઓ આપવામાં નિષ્ફળ જતા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના અસરગ્રસ્ત 14 ગામોના ખેડૂતોની મીટિંગ યોજાઈ। આવનારા સમયમાં કોરિડોર હાઈવેનું કામ બંધ કરાશે। સાથે જ ચીમકી આપતા જણાવાયું હતું કે બળ પ્રયોગ કરાશે અને કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની જવાબદારી સંપૂર્ણપણે શાસન અને પ્રશાસનની રહેશે। દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેના નિર્માણથી અસરગ્રસ્ત ઝાલોદ તાલુકાના 14 ગામોના આદિવાસી ખેડૂતોએ આજે વસ્તી ગામે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। આ બેઠકમાં ખેડૂતોએ તેમની માંગણીઓ પૂરી ન થવા અંગે ભારે નારાજગી વ્યક્ત કરી હતી। માંગણીઓ નહીં સંતોષાશે તો કોરિડોર હાઈવેનું કામ બંધ કરાવશે। ખેડૂત આગેવાન મુકેશ ડાંગીના જણાવ્યા અનુસાર છેલ્લા 3 વર્ષથી આદિવાસી ખેડૂતો તેમના અધિકારો માટે લડત આપી રહ્યા છે। અગાઉ 3 વખત હાઈવેનું કામ બંધ કરાવવામાં આવ્યું હતું। ગત 5 ડિસેમ્બર 2023ના રોજ પ્રાંત અધિકારી અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ લેખિત બાંહેધરી આપી હતી કે નિશ્ચિત સમય મર્યાદામાં ખેડૂતોની માંગણીઓ પૂરી કરવામાં આવશે। તંત્ર દ્વારા 17માંથી 16 માંગણીઓ મંજૂર કરવામાં આવી હોવા છતાં 3 મહિના વીતી જવા છતાંય કોઈ સર્વે કે કામગીરી શરૂ કરવામાં આવી નથી। આ પરિસ્થિતિમાં ખેડૂતોએ 24 ફેબ્રુઆરીએ ઝાલોદ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવાનો નિર્ણય લીધો છે। ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ ચાલી રહેલું કોરિડોર હાઈવેનું કામ બંધ કરાવશે। વધુમાં જો સરકાર બળ પ્રયોગ કરશે અને કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની જવાબદારી સંપૂર્ણપણે શાસન અને પ્રશાસનની રહેશે તેમ ખેડૂતોની મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું હતું। ત્યારે ખેડૂત આગેવાન મુકેશ ડાંગીએ આ બાબતે શું પ્રતિક્રિયા આપી હતી સાંભળીશું તેમને। કેન્દ્ર સરકાર દ્વારા ઝાલોદ તાલુકાના 14 ગામોમાં દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે પસાર કરવામાં આવતા જે અમારા 14 ગામોના આદિવાસી ખેડૂત ખાતેદારો હતા તેઓની મૂળભૂત સુવિધાઓ જે 16 જેટલી બાબતો છે છીનવાઈ જતા છેલ્લા 3 વર્ષથી અમારા ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો લડાઈ લડતા જઈને આવી રહેલ હતા અને તે સમય અંતર્ગત 3 વખત આ નેશનલ કોરિડોર હાઈવેનું કામ બંધ કરાવી દેવાતા પ્રાંત અધિકારી શ્રી અને જવાબદાર અધિકારીઓ દ્વારા આમોને તારીખ 5/12/2024ના રોજ સમય મર્યાદા નક્કી કરી આટલા સમયની અંદર જે તે તમારી માંગણી છે સ્વીકારવામાં આવશે, પૂર્ણ કરી દેવામાં આવશે એવું અમને લેખિત બાંહેધરી આપવામાં આવી। પરંતુ 3 મહિના પૂરા થઈ જવા છતાં આજ દિન સુધી કોઈ પણ બાબતનું સર્વે કે કોઈ પણ માંગણી અમારી સંતોષવામાં ન આવતા આજ રોજ 14 ગામોના જે અમારા અસરગ્રસ્ત આગેવાન ખેડૂત ખાતેદારો છે તેઓની મીટિંગ વસ્તી ખાતે મળેલ હતી અને તેમાં નક્કી કરવામાં આવેલ છે કે આવતીકાલ તારીખ 24 ફેબ્રુઆરીના રોજ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદનો રૂબરૂ સંપર્ક કરી ચીમકી સાથેનું આવેદનપત્ર આપવામાં આવશે અને એ આવેદનપત્ર મારફત ચીમકી ઉચ્ચારવામાં આવનાર છે કે અમને જે સમય મર્યાદા આપી એમાં આપ ખરા ઉતરેલ નથી તો જો આટલા સમયની અંદર ફરીથી જો અમારી જે કામગીરી છે અમે જે સમય મર્યાદા નક્કી કરીશું એની અંદર જો પૂર્ણ કરવામાં નહીં આવશે તો આ નેશનલ હાઈવેનું કામ તદ્દન રીતે બંધ કરી દેવામાં આવશે અને સરકાર અમારી સામે જે તંત્રનો ઉપયોગ કરશે અને એમાં જે કોઈ અયુક્તિ ઘટના બનશે એ તમામ જવાબદારી શાસન અને પ્રશાસનની રહેશે।